Brought to you by TechnoSpark 20 series smartphones. ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે જે ચૂંટણીઓ આવતી હોય છે તેમાં દરેક ચૂંટણીઓમાં મતદારોની સંખ્યામાં વધારો થતો હોય છે અને ખાસ કરીને જે યુવા વર્ગ હોય છે તેમાં આ મતદાનો છે તે વધતા હોય છે. ઓવરઓલ વાત કરીશું જે કોલેજમાં વિદ્યાર્થીઓની ભણતી હોય છે અને તે પોતે પોતાનો મતદાનનો જે પ્રથમ વખત ઉપયોગ કરતા હોય ત્યારે જાણીશું તેમને કેવી અગર પડે છે અને આવનાર પ્રતિનિધિ પાસે તેમની શું અપેક્ષા છે. વાત કરીએ ભાવનગરની નંદકુરબા મહિલા કોલેજ છે તેમની વિદ્યાર્થીઓની જોડે. ખાસ કરીને આપ પ્રથમ વખત મતનો ઉપયોગ કરશો તો આવનાર સરકાર પાસે આપ કેવી અપેક્ષા રાખશો? સૌથી પહેલા તો અમે જે પ્રતિનિધિ જે ચૂંટાઈને આવશે તો અમે એવું માગવી છે કે તે અમારા માટે કંઈક કરે, કેમ કે અમે મત આપીએ છીએ, અમારો વોટ એટલો બધો કિંમતી છે. જે ચૂંટાઈને આવે છે તો તેનો સદુપયોગ થવો જોઈએ. જેમાં વાત કરીએ તો કન્યા શાળા ગામડાઓમાં 8 ધોરણ સુધીની જ હોય તો એ કન્યા શાળા છે ને 12 ધોરણ સુધીની હોવી જોઈએ, તો કે દીકરીઓને ગામથી બહાર ભણવા માટે ન જવું પડે. અમુક વાર એવું થતું હોય કે ગામમાં 8 ધોરણ લગીની સ્કૂલ હોય તો પછી એને પ્રાઇવેટમાં જવા માટે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો કાં તો પછી ગામડેથી દૂર ન જવા દેતા હોય, તે માટે તે લોકોને છે ને 12 ધોરણ લગીની કન્યા શાળા હોવી જોઈએ. જે ચોક્કસ ગ્રામ્ય લેવલથી આવતી હોય દીકરીઓ જે અભ્યાસ માટે આવતી હોય છે ત્યારે તેમની માંગ છે કે તેઓ પોતે ગ્રામ્ય લેવલે જે અભ્યાસ ક્ષેત્ર છે તેમાં સરકારે વધારો કરવો જોઈએ. અન્ય પણ જે વિદ્યાર્થીઓ છે તેમની શું અપેક્ષાઓ છે તેના વિશે જાણીશું. ખાસ કરી આપ ક્યાંથી આવો છો ને આપની શું અપેક્ષા છે જે નવી સરકાર આવે તેમની પાસે? મારું નામ પંડ્યા શૈલી કાર્તિકભાઈ છે. હું તળાજાથી આવું છું. મારી એ અપેક્ષા છે કે દર્દીઓને પૂરતી સારવાર મળી શકે છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળી શકે છે પરંતુ ગામડાઓમાં દર્દીઓને સારવાર મળી શકતી નથી. તેથી તેને પૂરતી સારવાર મળે અને ભાવનગરમાં ન્યુરોસર્જન ડોક્ટરોની પ્રાપ્તિ થાય અને કેન્સરના રોગોનું નિદાન માટે હોસ્પિટલો. જે ચોક્કસ કંઈક ને કંઈક હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર ન હોવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ છે તેમની માંગ છે કે કેન્સર સહિતની જે હોસ્પિટલો છે તે શરૂઆત થાય તેમની. ત્યારે અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની શું માંગ છે તેના કેવું ફોકસ છે આવનાર ઉમેદવાર પાસેથી તે જાણીશું. મારું નામ સોલંકી નેહા છે. હું નંદકુરબા મહિલા કોલેજમાં ભણું છું. મારી એવી માંગ છે કે પશુઓ માટે પણ આગળ વધે સરકાર અને પશુઓ ઉપર ધ્યાન દે. માણસની માટે તો હોસ્પિટલો છે પરંતુ મૂંગા જાનવરને કોઈ સહાય આપી શકતું નથી, એટલે હું એવું ઈચ્છું છું કે પશુઓની માટે પણ હોસ્પિટલો બને છે પરંતુ એ પૂરી સેવાઓ પૂરી પાડી શકતી નથી. એટલા માટે હું ચાહું છું કે પશુઓને પણ સારવાર મળી રહે અને તેને કોઈ પણ સેવા મળી રહે. જે ચોક્કસ વિદ્યાર્થીઓનું છે એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રથમ વખત મતનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇમોશનલી જોડાયા છે. મનુષ્ય સાથે પશુઓનું પણ વિચારે છે. અન્ય જે વિદ્યાર્થીઓનું છે તેમનું શું માનવું છે? મારું નામ મકવાણા પિનલ ધનજીભાઈ છે. હું TYBA નંદકુરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. હું આ વખતે જે મતદાન આપું છું, જે મારું પહેલી વાર છે, તેની માટે હું ખૂબ જ ઉત્સુક છું. પરંતુ મારું એવી એક માંગ છે કે જે લોકો સ્વચ્છતા વિશે ખૂબ નારા લગાવે છે, સ્વચ્છતાના અભિયાનો બહાર પાડે છે, જે મહત્વના જ છે, પરંતુ જે મોટા મહોલ્લાઓ છે, મોટા જે કોઈ સિટીઓ છે ત્યાં એની સ્વચ્છતાની વધારે જરૂર છે, બધા એવું માને છે. જેમ કે નાની મોટી શહેરીઓને તે લોકો વધારે ધ્યાનમાં નથી લેતા, તેને ધ્યાનમાં લે એવી મારી માંગ છે. જે ચોક્કસ સ્વચ્છતાની વાત કરી, સારી વાત કરી, પરંતુ કંઈક ને કંઈક ખામી છે. અન્ય વિદ્યાર્થીઓ છે તેમની શું માંગ છે તેના પાસેથી જાણીશું. પણ ખાસ કરી આપ ક્યાંથી આવો છો અને શું ડિમાન્ડ છે આપની કે આવનાર જે પક્ષમાંથી જે પ્રતિનિધિ આવશે તો કેવી અપેક્ષા રાખો? મારું નામ ચૌહાણ કૃપાબા ઘનશ્યામસિંહ છે અને હું એક ખેડૂત પુત્રી છું. તો એ તરીકે હું માંગ ધરાવું તો જે ખેડૂતો છે એને વળતર જોઈએ એટલું મળતું નથી અને જે એનો મહેનત હોય છે એ પ્રમાણે એનું વળતર મળે તો એને રોજગારી પૂરી પડે. અને એવી જ રીતે જો હીરા ઉદ્યોગ છે તો બીજી સિટી કરતાં જે ભાવનગરમાં જે પડી ભાંગ્યો છે એના લીધે સમસ્યાઓ સર્જાઈ રહી છે. અને બીજી વાત કરું તો કન્સ્ટ્રક્શન કે બ્રિજ છે તો એ કેટલા વર્ષોથી એનું કામકાજ ચાલી રહ્યું છે અને હજુ સુધી પૂરું નથી થયું. તો જે નો ડાઉટ કે વિકાસ થઈ રહ્યો છે પણ એનામાં જે વેગ આવે પૂરતો અને ઇમોશનલી અને મેન્ટલી જે નેતા છે, લીડર આપણી સાથે કનેક્ટ રહે એવા હું ઉમેદવારને પસંદ કરવા માંગીશ. જે ચોક્કસ ઇમોશનલી અને મેન્ટલી કનેક્ટ તેવા નેતાઓ જે છે તેવા નેતાઓને વિદ્યાર્થીઓનો મત આપશે. અન્ય એક વિદ્યાર્થીની છે તે પણ ગ્રામ્ય લેવલથી આવે છે, કેવી હાલાકી ભોગવી રહી છે, સરકાર પાસે કેવી અપેક્ષા રાખી છે તેમની જોડેથી વાત કરીશું. મારું નામ ગોસ્વામી પ્રિયંકા રોહિતગીરી છે. હું ત્રાંબક ગ્રામ વિસ્તારમાંથી આવું છું. અમુક ગ્રામ વિસ્તારમાં ST બસની સુવિધા નથી હોતી, તો વિદ્યાર્થીઓને ST બસ સુવિધા પ્રાપ્ત થાય એવી આશા રાખું છું સરકાર પાસે.
જે ચોક્કસ વિદ્યાર્થી છે એટલે સ્વાભાવિક છે કે પોતે ગ્રામ્ય લેવલથી ભણવા આવતા હોય છે, ત્યારે બસ, રોડ, રસ્તા સહિતના જે ઘણા પ્રશ્નો છે તે આવનાર સરકાર પાસેથી તે અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે આવનાર ચૂંટણીમાં કંઈક ને કંઈક જે વિદ્યાર્થીઓનો મત હોય છે, જે પ્રથમ વખત તે મતનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, તે નિર્ણાયક સાબિત થઈ શકે. નીતિન ગોયલ, ગુજરાત તક, ભાવનગર.